ગાઈસ તો હેતાંશભાઈ કમ્પ્લીટ રેડી થઈ ગયા છે ભાઈ. કયું? હા ભાઈ, હેતાંશ એમ કહે છે કે આ કેમ શણગાર્યું ભાઈ, ફર્સ્ટ ડે હોય કે નહીં બાળકોનો એટલે. ગાઈસ તો પારમીને ફરીથી જો અહીંયા તડકામાં સનલાઇટમાં લાવ્યા છે વિટામિન ડી માટે, રાઈટ? તડકો આવે છે ત્યારે મસ્ત મજાનો ફૂલ ઘડીક આવે, હા ઘડીક સનલાઇટ આવે છે, ઘડીક નથી આવતી, પણ અત્યારે મસ્ત મજાની સનલાઇટ આવે છે. ગાઈસ તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે, મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો. હેતાંશભાઈ વહી ગયા છે સ્કૂલે, બરાબર? અને અનેરી આવી ગઈ. અનેરીને કાલે રસીકરણ કર્યું હતું ને, તો કાલે રાતે હળદર થઈ ગઈ હતી, પગે નહોતી હલાવી હતી અને છે ને નકરી રોયા કરતી હતી, બરાબર? તો આજે બહુ વાંધો નથી, કોટામાં આવી ગઈ છે નાસ્તો કરવા માટે, બરાબર? જોઈ લ્યો ભાઈ. અનેરી જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. હું ખાજો ચિંતન હોતી રહી હતી 2 કલાક રાત્રે જાય બસ. હાથમાં સોનાની ચમચી આવી ગઈ છે. શું વાત છે લાવો તો બેટા, બતાવો તો દીકો, બતાવો. અરે વાહ, થેન્ક યુ. જોઈ લો ભાઈ, ચમચી સોનાની નથી ભાઈ, આ છે ને રમકડાની છે, સોના જેવી છે. સોનાની નથી હો, બાકી એડી બ્રેડ પડશે. હા, ડાયરેક્ટ દિલ્હી થી એમ. હા, ગુજરાત તો સાઈડમાં રહી છે. હેતાંશ આજે નાસ્તામાં છે ને વઘારેલા ભાત લઈ ગયો છે. ના પડે છે, ના પડતા બહુ સારી આવડે. મમ્મી જય સ્વામિનારાયણ. નાસ્તો કમ્પ્લીટ, સરસ. વિનલ ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય વિશ્વ, જય સ્વામી. જય સ્વામિનારાયણ. નાસ્તો બાસ્તો થઈ ગયો કમ્પ્લીટલી? કેટલું હોય કેટલું હોય? તો જીરા વાળું પાણી પીવાનું હોય, મેથી ખાવાની હોય, પછી મખાના ખાવાના હોય, ગમે કંઈક શીરામણ લેવાનું હોય, ઢેફલા ઘી ખાવાના હોય, છેલ્લે દૂધ હોય. એટલે બધાનો વચ્ચે વચ્ચે અમુક અંતરનો સમય કાઢીને ખાવાનું. બધું એકાદ ન ખવાય, એટલે કન્ટિન્યુ 1-1 કલાકનો વચ્ચે ગેપ રાખીને ખાવાનું હોય. અને અનેરી બેનને કેમ છે ભાઈ? અનેરી બેનને મોજે મોજ જોઈ લે ભાઈ. હે બેટા, અત્યારે નાસ્તો કરે છે પપ્પાએ મસ્ત. છે ને સોનાની ચમચી બહુ મોટી ઘડાવી દીધી છે. એ સોનાની ચમચી એ મખાના ખાય છે. દૂધ પીવું છે? હે? દૂધ પીવું છે? હા, થોડુંક થોડુંક લઈ લે બેટા, થોડુંક. હાવ ના પાડે. નહીં, ચમચી હતી પાવ. લે, નહીં. ચમચી હતી પાવ. પાવ? હે? અત્યારે એને રમત થાય છે. પહેરીને આવી છે હો. ગાટડી મારી ગાટડી. આનું પણ ટોપ તો બહુ મોટું થઈ છે. આ તો પારે હાલે એમ છે. કઈ ખબર જ પડતી પહેરવું હોય. હું કેમ છો? પગે ફેર પડ્યો કે ન બોલો પડ્યો? બેટા, હું ખાશો? આ કરતો હવે? આ કરતો આ હું ખાશો? અહીંયા દુખે છે હવે મારા દીકરાને? હે? કેવો ખોલી ગયો જોવા દે તો. લાલ થઈ ગયો છો સપના? અરે મેં બરફ કહ્યો કે નહીં, એટલે લાલ થઈ ગયો. આખો ગયો એ સારું છે પણ કાલે ગાટડી મારી ગાટડી. ગવાનું કીધું ને, આજ થોડીક વાર ફોન પકડાયો ને બરફ. દીદી હોતી છે જ્યારે. હાલો પાસે દીદી પાસે જઈએ, હાલો. ગઈસ આ બાજુ છે ને જો પારમીને છે ને ઉડાવીને આપણે સુવાડી દીધી છે. અને જે આ તમને પિલ્લો દેખાય છે એ પિલ્લો છે ને ભાઈ, આ પારમી છે ને ડોગ ભાઈ ત્રાસી કરી દે છે ને એની માટે છે ને આપણે આ પિલ્લો મગાવી લીધો છે. આમાં છે ને સરસ એની ડોકી રહી છે અને મસ્ત એને ડોગને પણ આરામ મળે છે. એ રીતના છે ને એને 2 બાજુથી ખેંચીને વચ્ચે માથું સેફ કરી દીધું છે. ડોગ છે ને બાળક વારે આમ દડતી હોય અત્યારે ડોગ છે ને એમની ધડે ન રહેતી હોય, એવું કહેવાય કે ડોગ ધડે ન રહી 3 મહિના સુધી. તો એ ડોગ લડી ન જાય ને એની માટે છે ને મેં અત્યારે જસ્ટ પિલ્લો મગાવ્યું અને આ પિલ્લોમાં છે ને એની ડોકી મસ્ત પેક કરી દીધી છે. ગઈસ તો ઘર વખરીની નવી ઘર સામગ્રી આવી ગઈ છે ભાઈ, જોઈ લો. બધી યુનિક વસ્તુ છે. આવે છે ને આપણે ભાગ્ય જ ક્યારેક યુઝમાં આવતી હોય, બરાબર? પિનલ 1 by 1 અનબોક્સિંગ કરે. જો એક છે ને દસ્તો છે. તમને કહું છું કે આ બધું જે છે ને ફેન્સી આઈટમ માટે છે, કે જે મોઝીટોના લવર હોય ને એનું કામનું છે, એના કામનો છે. આ દસ્તો છે. મોઝીટો માટેની બધી જ્યુસ માટેની બધી વસ્તુ છે. આ જે છે ને દસ્તો છે, એને કાણા વાળો છે. આગળ જો આ બધું તમે ક્રશ થઈ જાય. કંઈક મૂક્યું હોય ને તો આમ કરો ને એટલે એનો પલ્પ બધો છે ને આમાંથી રસ નીકળી જાય. પોઈન્ટેડ છે, પણ તમને જ્યાં દુખતું હોય ત્યાં તમે આમ કરો તો તમને મજા આવે છે. 2 in 1 ફાયદા છે. આમ જોઈને તો આમ ડોક્ટરની ટોર્ચ લાઈટ હોય ને એવું લાગે. હા. અને આ ચમચી ભાઈ છે કે મોજીટોનો ગ્લાસ ભાઈ, ઓલા ખબર બહુ મોટા આપણે એક વખત ડી વિલામ ગયા હતા ત્યારે આપણે ઊંચું થઈને આપણે પીવું આવડો હા, તો એની ચમચી છે. મોજીટો બનાવતા એની માટેની ચમચી છે. ચિંતનભાઈ હમણાં એવું કહેતા હતા
ઈ કે ભાભી આ ચમચી તમે ખાવ ને તો હાથ આમ રાખો. બાજુવાળાને છે ને બીજી રૂમમાં બેહાડવો પડે એના કરે છે ને એને ભટકાઈ જાય. જમવા માટેની ચમચી છે. નહીં આપણે ટેસ્ટ કરીને ઘરવાળીને ખવડાવો હોય ને અમે બેઠી હોય તો આમાંથી એને ખવડાવવાનું. લાંબુ પતાવવું પડે. હા, લાંબુ પતાવવું. પછી આ છોકરાને ખવડાવ ટૂંકામાં આમથી આમ સામે છોકરા તો આમ નજીક જ ખવડાવતો. સોનાની ચમચી ચિંતનભાઈએ સોનાની ચમચી મને તેમ જ હતું કે એક જ કરાવી છે હાર્ટ શેપમાં પણ એને 4 કરાય. ચમચી કરાવી છે. 25 રૂપિયાની એક ચમચી પડી છે. 25 રૂપિયાની એક ચમચી પડી છે. 4 ચમચી ચિંતનભાઈ સોનાની કરાવી છે. આવું સસ્તું સોનું લીધું છે કેમ કે મોદીએ ના પાડી છે ગોલ્ડ મત ખરીદના. એટલે અમે થોડુંક સસ્તું સોનું લીધું છે. પછી આ જે છે ને એ બોટલ છે કે ભાઈ આ બોટલમાં છે ને આમાં તમે ગમે ઈ કંઈક તરબૂચ નાખો તો એ તરબૂચને છે ને આનાથી છે ને આમાં કરી નાખવાનું. પછી એનું પાણી જ નેચરલ પાણી તમારે પીવું છે તરબૂચનું અંદર સુગર કે કોઈ નાખ્યા વગર તો પછી આ ઢાંકણાને ઢાંકી દેવાનું અને અહીંયાથી છે ને આ ગ્લાસ છે ને એમાં આમ ઢળી દેવાનું. તો હવે ક્યારે આવું બધું પ્રેક્ટિકલ ક્યારે બતાવીશ પિનલ? પણ આ પ્રેક્ટિકલ છે ને હું કાલે જળ જુવારી નાખવાની છું. અચ્છા. પછી હું આઝાદ થઈ જઈશ રસોડે મળી શકવા. તમને બધું નવું નવું પીસીશ. મારી રાતો ડાય છે એટલે તો તોફાની થઈ જાય તો પછી નોય પીસે કે પછી ન હોય તો આ ગવણી જ છે. આ ગવણીનો તમારે થોડો પલ્પ જાડો જોતો હોય એવું હોય તો ભાઈ તમે આ ગવણી છે ને અહીંયા મૂકીને અને આમ તમે ઊંધું વાળીને કરી શકો છો. અને આ ચિંતનભાઈ આ ગ્લાસ છે હો. પંજાબી ઓલો લચ્છી પીવા જાય ને. તો ઈ ગ્લાસ છે લચ્છી વાળો ગ્લાસ છે પંજાબી ગ્લાસ છે. પંજાબી ગ્લાસમાં ખાલી ઉપર છે ને ઢાંકણું બનાવીને જુગાડ કરીને જિંદગી કેલી કરે હે લે અહીંયા આવડી અરે, હાલ બેટા. જો ભાઈ હવે છે ને ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયું છે પાવરફુલ એકદમ. લઈ લો બેટા લ્યો. હાલે જ ને કઈ થોડી જાય કે ખાટલો જ નકરો શેરવાનો. ઘડીક 2-4 કલાક હોય તો એ એવું. ભાઈ બપોર થાય ને ત્યાં હાવ રેડી થઈ જાય થોડીક હાલવા મળશે ને મૂવમેન્ટ કરવા મળે ને પછી વાંધો. હાલમાં દીકરો હાલે. કોણ બોલાવે? જો કોણ બોલાવે? હાલો. અને આ બધી વસ્તુની સાથે આજે છે ને ચિંતનભાઈ બહુ મસ્ત વાતાવરણ થયું છે. હા. અને આજ કયો મોજીટો બનાવવાનો ચિંતનભાઈ આજ તમે? મોજી તો નક્કી નહીં. મેંગો અને કચ્ચી કેરી. આ એક આ ઈ લોડિંગમાં છે. હા લોડિંગમાં છે. અને આજનું તમે જોવો ને ગાઈસ સવારમાં છાંટા આવ્યા હતા સુરતમાં. સુરતનું વાતાવરણ જોરદાર જબરજસ્ત મસ્ત થયું છે જેમ કે પપ્પા ડુમસ જવાનું મન થાય એવું વાતાવરણ થયું છે. ઘડીક થાય તો વાદળ જાય ઘડીક થાય તડકો પણ ડુમસ તો હમણાં જવાયું નહીં એટલે કાંઈ નહીં પણ ઘરે ને ઘરે આપણે ડુમસની ફિલિંગ લઈ લેવી. હમણાં તો કાંઈ જવાનું નથી 2 મહિના. અને બહુ બધાની કોમેન્ટ એવી આવે છે કે ભાઈ રાધુનું ફેસ ક્યારે બતાવશો ક્યારે બતાવવાના? ક્યારે બતાવશો. પણ રાધુનું ફેસ આ 100 દિવસ થઈ ગયા ખબર ન પડી ક્યાં વહી ગયા એટલે બીજો હવે 1-2 મહિના વહી જાય. હું તમને 2 મહિનામાં છે હું તમને બધા મારું 3 મહિનાનો ટાર્ગેટ હતો પણ તમે એટલા બધા ઉતાવળા થાવ છો ને એટલે હું આપર મહિનો છે જેઠ મહિનો પૂરો થાય પછી અષાઢ મહિનાના થોડાક દિવસ જાય ને ત્યાં આપણે આયોજન એવું ગોઠવી દઈશું. વરસાદ નહીં હોય ત્યારે ભાઈ રાધુનું ફેસ્ટિવલ આપણે કરી દઈશું જલ્દી તકે. એટલે તમે લોકો મને ખબર છે બહુ ઉતાવળા થાવ છો પણ ચોક્કસપણે તમને લોકોને છે ને અમે જલ્દીમાં જલ્દી બતાવવાની અમે ટ્રાય કરીશું. અને ગાઈઝ અમે લોકો છે ને આ બધો સામાન લાવે છે અમે આમાં કાંઈ અમે આનો વિષય જ અમારે નહોતો આ મોજીટોનો. એમાં એવું કહેવાય છે કે ભાઈ બોલવામાં છે ને ભાઈ મોજીટો બોલવામાં મોહિતો કહેવાય અને લખવામાં મોજીટો કહેવાય એવું બધા કહે છે પણ આપણે મોજીટો જ આપવી બધામાં કેમ કે જે છે એ એક પ્રકારનું શરબત જ્યુસ એમ કાંઈ નું છેલ્લે એ પણ તમારી ભાષામાં હું કહેવાય ની કોમેન્ટ કરી દેજો. અને રીઝો ધીમે ધીમે હાલે છે. નરમાઈશ હા, ધીમી ગતિ, સલામત છે ગતિ. એની ભાઈ. બપોર થાય ને ત્યાં ફાસમ ફાસ થઈ જાય. નકર છે ને પગના પડા ભર જ દોડતી હોય. હા. હું એમ કહું બપોર થાય ને પપ્પા પાસે પોગી જાય. ના ના હમણાં 2 દી પહેલા કેવા ગરબા લઈ હા ભાઈ ગઈ. ધીમે ધીમે આવશે બપોર થાય ને એટલે બપોર નહીં પણ રોંઢે ઠેઠો લેતા રસ લેતા જો તું આવી ધીમી ધીમી આલ ને એ આ અમને બહુ ગમે પણ બીમાર હોય ઈ ન ગમે. હા એ ભાઈ સ્પીડ બીધી વસ્તુ દેવી પડે. તબુલી કેતા ખાજો. ગાઈસ તો પારમી અત્યારે હોઈ ગઈ છે અને હોતી છે ને આખી હરી નીચે વહી આવીને ક્રોસ થઈ ગઈ. આમ જો ટોપો જાય ને એમનેમ રહી ગયો. ટોપો આખો એનો રહી ગયો. સીધી રાખવા હાટે તો કિલો લીધો. હા છતાં મૂકી નહીં ડાલ. હા એટલું એને આમ નીચેની બાજુ પ્રેશર કર્યું હોય છે તો આમ નીચે વહી આવી વિચાર કરો. તમે ઘડી કામો નામ બળ ખાય ને હા
કે હજી નીચે વહી હજી નીચે વહી આવ્યો ભાઈ. અત્યારથી જ છે ને ભાઈ એનામાં મુવમેન્ટ બહુ જોરદાર જબરજસ્ત આવવા મળી છે. બાર બોળિયા બધાને બહુ ખવડાવ્યા ને એટલે જોર આવે બળ ને આવી ભાઈ. ગયું, સાચી વાત છે. એટલે જ ખવડાવવાના હોય હા. કે જે બાર બોળિયા ખાય ને એનું બળ બધું આમાં આવે. અમુક લોકો પીને મહેસાણા બાજુના કે ઈ બાજુના હોય ને ઈ લોકો એમ કે છે આમાં બારબોળિયા નો કે અમે ઘૂઘરી કેવી એમ. ઘૂઘરી કોને કહેવાય? કોને કહેવાય? કે આપણે જ્યારે છે ને ઘરે બનાવીને આપણે બાફીને ખાઈ ને એને ઘૂઘરી કે આને નામ ઘૂઘરી જ હોય પણ કહેવાય બાર બોળિયા. અચ્છા. હવે ઘૂઘરી બનાવી છે એમ કેવી તેમ કે આપણે એમ કીધું ને કે ઘૂઘરી બનાવી લઈ જતો એમ કે ઘૂઘરી નો કહેવાય બાર બોળિયા કે ઘૂઘરી ઘરે ખાવા બને ને ઘૂઘરી હા આ તો વેચવા માટે બનાવ્યું હોય, બાટવા માટે એટલે. પણ આ જે બાળક માટેના હોય ને એને બાર બોળિયા કહેવાય. ઓકે ગઈસ, તો બપોરના વાગી જાય છે 2 ભાઈ. આજે લંચમાં છે ને ફુલાવરનું શાક છે અને કેરીમાં રાજાપુરી છે ભાઈ. હવે છે ને કેસરકારીનો કાળ પૂરો થઈ ગયો, રાજાપુરી ચાલુ થઈ. બરાબર, મસ્ત મજાની રાજાપુરી છે અને આ બાજુ ગરમા ગરમ રોટલી બનવાનું ચાલુ થઈ ગયું છે. ગાઈસ તો વાગી ગયા છે રોંઢાના 5:15 અને આવ્યા હતા ભાઈ મહેમાન રાધુને બોલાવવા માટે. ભાઈ નિમિષાબેન, મનીષાબેન અને મમતાબેન ત્રણેય બેનો છે ને બોલાવવા અને રાધુને રમાડવા માટે ભાઈ આવ્યા હતા અને જશ અત્યારે ગયા છે ને ભાઈ આવી ગયા છે સ્કૂલેથી. હેતાંશ જે સ્કૂલે શું કરાયું? લેક્ચર હોમવર્ક આપ્યું છે કે નથી આપ્યું? પેલું વેલું હિન્દીનું હોમવર્ક આવ્યું તારે હે ને? આવડી ગયું તને હિન્દી? અને ભાઈ જો આવીને ભૂખ્યા થયા કેમ કે સમય હવે વધી ગયો. તો ભાઈ કેટલા રોટલી ને પપોડા ખાધા? 4. ભાઈ 4 રોટલી હેતાંશે ખાધી છે એટલે જલ્દી મોટો થઈ જવાનો છે. અને આપણે ભાઈ અત્યારે રોંઢાનો આપણે જે અત્યારનું ખાવાનું અત્યારે તો આપણે પાકો માલ ખાવાનું હોય તો આપણે પણ થોડુંક અત્યારે ખાઈ લઈએ. અને પછી હેતાંશભાઈ બીજું ઈ કે સ્વિમિંગ અને હેતાંશને કેવું છે ખબર તમને કે ભાઈ એને પહેલા ધોરણમાંથી છે ને સ્વિમિંગ અને પેલું કેવું સ્કેટિંગ 2 પીરિયડમાંથી એક ચૂઝ કરવાનું આવે કે તારે કયું રાખવું છે. સ્કેટિંગ રાખવો છે કે એવું છે? ઓકે, સ્વિમિંગ રાખવું છે કે સ્કેટિંગ રાખવું છે એ અત્યારથી જ તે નક્કી કરવાનું છે ભાઈ. જો પછી તમે બીજામાંથી એમ કહો કે હવે મારે સ્કેટિંગ રાખવું છે એમ નહીં ભાઈ. અત્યારે પહેલામાંથી સ્કેટિંગ લીધું તો છેક સુધી એને સ્કેટિંગ જ રહે, 12મા સુધી સ્કેટિંગ જ રહે. પહેલામાંથી જો સ્વિમિંગ લીધું તો 12 સુધી છે ને એનું સ્વિમિંગ જ રહે એવું છે. એટલે જોઈ વિચારીને આપણે સિલેક્ટ કરવાનું છે, કાંઈક બટન દબાવવાનું છે એવું કહે છે. હેતાંશ મીટિંગ છે શનિવારે, જયદીપ જાશે એટલે વાત કરશે અને વિડીયોમાં તમને જો પોસિબલ હશે તો તમને બતાવશે. સર્ક્યુલર પણ આપી દીધું છે. હેતાંશને મીટિંગમાં જવાનું નથી, મારે નથી જવાનું. જયદીપ ને ચિંતનભાઈ બે કદાચ જશે. હવે એ ફાઇનલ હું હેતાંશ કરે છે એ જોઈએ. ભાઈ હેતાંશ આ બાજુ આજા. તો તારું શું છે, સ્વિમિંગ કે સ્કેટિંગ? સ્વિમિંગ. ઓકે, સ્કેટિંગ નથી રાખવા? ફાઇનલ નથી હજી સરે કીધું ફાઇનલ કરવાનું પછી પહેલા મમ્મી પપ્પાને પૂછો પછી ફાઇનલ. જો મમ્મી પપ્પાને છે ને આમ જો અહીંયા આવ ભાઈ, મમ્મી પપ્પાને છે ને નથી સ્કેટિંગ કરવાનું કે નથી સ્વિમિંગ કરવાનું, તારે કરવાનું છે. તો તારી ઈચ્છા શું છે, સ્કેટિંગ ની છે કે સ્વિમિંગ ની? સ્વિમિંગ ની. ડબલું આવે પાછળ આમ બાંધવાનું એનાથી ડૂબી કે ન ડૂબી? નો ડૂબી. કેમ? ભાઈ હેતાંશને છે ને સ્વિમિંગમાં એટલો એક્સપર્ટ છે અને સ્કેટિંગમાં પણ એટલો એક્સપર્ટ છે. તો સ્કેટિંગ એને મસ્ત ફાવે છે, સ્વિમિંગમાં એને તરતા ફાવે છે. અમે વારે ફામે જઈએ છીએ એટલે તમને લોકોને ખબર જ હશે કે ભાઈ સ્વિમિંગ હેતાંશને કેવું ફાવે છે એ. સ્કેટિંગની ટ્રોફી આવી ગઈ છે. જો ભાઈ હેતાંશને છે ને બેસ્ટ પરફોર્મન્સમાં છે ને સ્કેટિંગની ટ્રોફી આવી છે ભાઈને. અને સ્વિમિંગની ટ્રોફી હજી નથી આવી. અને સ્વિમિંગનું છે ને બહુ જ શોખ છે, પણ સ્કેટિંગ મને ગમે. પણ સારું થયું એને ચૂસ એવું કર્યું કે સ્વિમિંગ રાખ્યું. કેમ કે સ્કેટિંગમાં છે ને ક્યારેક ભાઈ પડ્યા હોય ને તો પગ ભાંગવાનું ને એનું રહે. અને આમાં છે ને પાણી પી જવાનું કદાચ રહે. પણ બે રિસ્કી જ છે ભાઈ. પણ હવે છોકરાને શીખવા માટે તો આપણે થોડું મન મોકળું મૂકીને એને શીખવા દેવું પડશે. એવું લાગે ને તો આપણે ચોપાટી નજીક જ છે. હે કોણ લઈને જશે? હું થોડી આવું બેટા. પપ્પા જાય ને આમ જો, પપ્પા ને કાકા બી હમણાં ચોપાટી રોજ 6-6:30 વાગે ચાલવા માટે જાય છે. ત્યાર તું સ્કેટિંગ લઈને જાજે. પપ્પા છે ને સ્કેટિંગ નું ગ્રાઉન્ડ છે ને ફરતા હાલશે ને તું વચ્ચે સ્કેટિંગ ચલાવજો. ઓકે ભાઈ. હવે જો છાશ થાય છે ભાઈ, માખણ ઉતરે છે, મલાઈની છાશ થાય છે. તો આજે ઘી બનાવવાનું હશે કે માખણ રાખવાનું? તો હું એવું કહું છું કે માખણ બને છે ને તો સેન્ડવિચ કરી નાખાય જો ખાવું હોય ને તો. ન કરાય એવું? હા તો ભાઈ ઓલા લોકો બ્રેડ ખાય કે ન ખાય એને પૂછી લેશું. નકર એને છે ને મસાલો બનાવેલો હશે ને એના પરાઠા, આલુ પરાઠા કરી દેશું અને આ બધા સેન્ડવિચ ખાશે. કેમ કે હમણાં ઘણા સમય ત્યાં નથી બનાવી
એટલે મમ્મીને ને પપ્પાને બહુ ભાવે છે. મારે ખવાય પણ હું એક જ ખાઈશ, મારે ન ખવાય પણ હું એક જ ખાઈશ. ઘણા લોકોની એવી કોમેન્ટ આવે છે કે પિનલબેન તમે જે રેગ્યુલર ખાવ એ બધું બતાવો, હું તમે લ્યો છો ખોરાકમાં એ બધું બતાવો. તો ઘણા લોકો એવું કહે છે કે પિનલબેન તમે જે ખાવાનું છે ને એ તમે નહીં બતાવતા. હવે તો જાજો મત મેં પછી ઘરે પૂછ્યું કે કઈ રીતનું હોય, કેવી રીતનું હોય, તો એને કીધું કે સુવાવડા જે હોય એનું ખાવાનું ને એવું બધું ન બતાવવાનું હોય. પણ તો જયદીપે ગુંદર પાક ને બધું બને એ લે છે, પણ રૂટીન હું મારી ડીશ ને એવું બધું નથી બતાવતી. પણ હું જે ખાઉં છું ને બધું જે આ લોકો ખાય છે ને ઘરના લોકો એ જ રીતે હું બધું જ શાકભાજી ને બધું ખાઉં છું. એવું નથી કે મારું કંઈક અલગ બનાવવું પડે. એટલે પહેલેથી જો બધું ખાધું હોય ને તો બાળકને બધું હદે એવું કહેવાય. એટલે મેં પહેલેથી ખાધું. પરમ દિવસે ભજીયા બનાવ્યા હતા ત્યારે મેં ભજીયા પણ ખાધા હતા, પણ પારમીને કોઈ જાતનું કોઈ પ્રોબ્લેમ થયો નથી. એટલે પેટમાં દુખવાનું, વીટ આવવાનું, રોવાનું કે એવું કોઈ વસ્તુ કાંઈ થયું નથી, એટલે વાંધો નથી. ડાયરી ક્લાસમાં ન લેવા હોય ને તો 2 દિવસ દર બુધવારે સ્વિમિંગ નહીં આવે. 2 દિવસ એવું કીધું? હા, બુધવારે એટલું બધું સ્ટ્રિક્ટલી? ઓહો. પણ હે ત્યાં સ્વિમિંગ ન ભૂલે. અમે કેમ કે મંગળવારે સાંજે સ્વિમિંગના કપડાં નાખી દે એટલે બુધવારનું હોય. સ્વિમિંગ નાખી આસ્તે નથી ને. પણ લે આજે ક્યાં કરાવવાનું એવું ફાઇનલ હતું? આજ લઈ ગયા હતા તમને સ્વિમિંગમાં? તો પછી ભાઈ કરાવવાના નહોતા એટલે હું નહોત નાખું ને ભાઈ. એવું કંઈક છે, કાંઈ નહીં. સારું ચાલો તો હવે કન્ટિન્યુ છે ને ચોપાટી જયદીપ ને એ લોકો જઈને ત્યાંનો તમને માહોલ ભાઈ બતાવશે, પોસિબલ હશે તો. શું કહો છો મમ્મી? હા, જોન ઠેકડા મારે કહું પગ દુખશે તઈ પછી 10 તો ફેરવશે કાંઈ ત્યાં જ. કાંઈ નહીં, સારું ચાલો તો મળીએ પછી. ગાઈસ તો સાંજના વાગી ગયા છે 7:45, 7:38 થઈ ગઈ છે. ફાઇનલી ઘરે પહોંચી ગયો ને હેતાન છે ને ફરીથી આજે હોઈ ગયો છે. ભાઈ જોઈ લો, સવારે વહેલો ઉઠે ને એટલે બપોર પછી હોઈ જ જાય. સ્કૂલેથી આવીને ઘડીક રમે, 6 વાગે ને ત્યાં ઊંઘ આવી જાય, હોઈ જાય. બરાબર. સપના શું હોય જમવામાં? શેની તૈયારી ચાલુ હોય? ઢોકળા, મુઠિયા ઢોકળા. ઓ ભાઈ સાહેબ, ભાઈ આપણા ફેવરિટ. ઓ ભાઈ મુઠિયા. આ હું મજદૂરી કરવા લાગ્યો તું તો? તૈયારી સુવા જવાની તૈયારી. રસોડામાં કોણ હોવે? મજા આવે ને ઈ 5 સ્ટાર હોટલમાં. આ ભાઈના શોખ ગજબ લેવલના છે. ઓ ભાઈ ગાઈસ, કોને કોને મુઠિયા ઢોકળા ભાવે કોમેન્ટ કરી દેજો. બરાબર. આપણા તો ફેવરેટ છે ભાઈ, મજા જ આવી જાય. કોણ છે પિનલ? ભાભી ને ભાભી. હા લે ભાઈ ને પાપી. બ્લોગર સાહેબ લાગે છે. શ્વેતા કેડિયા. શ્વેતા ગેડિયા. હા, જય શ્રી કૃષ્ણ. જય એવા નીલકંઠ ધામ. મજા આવી? પાછળ જો દુબઈ દેખાય ટીવીમાં. હા, કઈ નીકળાય એમ જ નથી. હવે જો ભાઈ હોઈ ગયા છે. બપોરે શું કહેતા જમતા ખબર? શું કહેતા હતા? બધાના સ્ટેટસ આવે છે એ કે કેવા બધા ફરવા જાય છે એ કે આપણે કેવા ઘરે બેઠા છે. એટલે મેં કીધું કેમાં જવાય એમ નથી, એટલે બધા રોદડા રોજ ને આવતા વર્ષે લઈ જવાનું. ગાઈસ ઇન્સ્ટાગ્રામમાં છે ને બધા બહુ લોકોના સ્ટેટસ આવે છે જ્યાં જ્યાં બધા ફરવા ગયા હોય ને. એટલે હમણાં મારે ઉપરા ઉપરી છે ને 5-10 સ્ટેટસ ઉપરા ઉપરી આવી જાય. એટલે પિનલે હું કહેતો બધા કેવા ફરવા જતા હોય. ચિંતન રિસોર્ટમાં આયાન ત્યાં. સાચી વાત. આપણે જ આવી. હાલો આપણે જ આવી. ક્યાંથી જાય? ક્યાં જાય તું? ભાભીને મળવા મોકલી દેવી. આનો શું કરવાનો છે? આનો ભારતનું વેકેશન પહેલેથી હાલે એમ છે. સ્કૂલમાં રજા. ભાભીને મોકલી દેવી એટલે થઈ ગયું ભાઈ. હેતાંશ ને રજા ન પડે. તો કે એ તાન સવારે હારે જ આવે ને. હા, તો જાવ ને મળવા. પપ્પાને યાદ આવતી હોય જવાય મળવા. બોલાવો ને પપ્પાને યાદ આવે છે. બકરી પાંચને પુરાણી સમજા. એવું જેવું છે ભાઈ. આવું બધું છે બરાબર છે. પણ મેં તમને કીધું એમ સાંજનો પ્રોગ્રામ ભાઈ જોરદાર છે. મસ્ત મજાના મુઠિયા ઢોકળા બનાવવાના છે ભાઈ. આ બાજુ જો ચા મુકાતી હોય ને એવું લાગે છે. પનીર બની ગયું કે નહીં? બપોરે ખાઈ લીધું પનીર. ઓકે ભાઈ, નક્કી ન હોય ચિંતનનું ભાઈ. એક બાટલીનું જ તે એમાં બને, બાકીનું દૂધ બધું એડજસ્ટ છે. બધું એડજસ્ટ થઈ જાય. બરાબર છે. સરસ, ચાલો ગુડ. મમ્મી દેખાતા નથી? મમ્મી દૂધ લેવા ગયા. ઓકે, તો આ દૂધ. ઈ દૂધ આવી ગયું ઓકે. અનેરી? અને મામા ઘરે. ઓકે ભાઈ, અનેરી છે ને મામાને ઘરે. કેમ છે? હાલી ચાલી એકતી હતી? નહીં, મસ્ત ઉધી ઉધી ટીવી જોતી હતી. ઓકે ભાઈ, સરસ છે ને. થોડીક એનર્જી કાલ કરતા અપ થઈ છે, પણ એટલું બધું ડાઉન નથી ભાઈ. હમણાં કાલ સવારે તો મસ્ત રમવા મળશે ને ઘૂઘવાટા કર્યા કરશે. બરાબર ભાઈ, ફરીથી મજા આવી જવાની છે. ગઈશ તો મસ્ત મજાના મુઠિયા ઢોકળા એન્ડ ગરમા ગરમ ચાય. ભાઈ લોકો હેતાંશનું કેટલું ધ્યાન રાખે. હું તમને છે ને એક એક્ઝામ્પલ બતાવું. જો એક કોમેન્ટ આવી છે. બરાબર છે. જો અહીંયા હું લખ્યું છે હેતાંશ માટે હવે છે ને વહેલા જમવાનું બનાવી દો, કેમ કે એ વહેલા જાગે એટલે રાતે વહેલા જમી લે અને સૂઈ જાય. બોલો પિનલ, કેટલું ધ્યાન રાખે છે લોકો. બહુ ધ્યાન રાખે છે બધા. પોઝિટિવિટી લોકોની કેટલી હું એ વિચારું છું. આપણા બધાનું એટલું ધ્યાન રાખે છે.
કેટલું ધ્યાન રાખતા હશે ભાઈ વો હકીકત ભાઈ છે ને આ કોમેન્ટ કરીને એના ઉપરથી ખ્યાલ આવી જાય ભાઈ તમારું નેચર થી લઈને ભાઈ તમે તમારા પરિવારને કેટલો સપોર્ટ કરતા હશો કુટુંબને કેટલો સપોર્ટ કરતા હશો ભાઈ, ફાઇનલી બોલો ભાઈ ખરી જાય. ખરી જાય પણ એમાં છે હારી વાત છે બિરદાવી ભાઈ આમાં હારી વાતમાં તો આવું થાય મોડું પાછું એટલે ખારું પાછું હોય ગાઈસ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધો છે ને આપણે એક સબસ્ક્રાઇબર છે ભાઈ પિન્સી મિસ્ત્રી કરીને બરાબર એ એવી કોમેન્ટ કરે છે કે જેથી ભાઈ તમે બરાબર એમ બોલો ને તો અમને ટીચર ભણાવતા હોય ને એવું લાગે ક્લાસરૂમમાં બેઠા હોય ને એવું ગાઈસ તો આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ યોગેશ્વર ગાઈસ તો અનેરી આવી ગઈ છે જોઈ લ્યો મામાના ઘરેથી થોડીક છે ને લંગડાતી ચાલે છે કેમ કે પગમાં અત્યારે થોડોક દુખાવો હોય ને બેટા દુખે છે જો હવે પણ દાંત કાઢે છે એટલે છે ને હું જો સારું થઈ ગયું એમ કેશો નથી જો હજી તો ક્યારે થાય હવે હાલો. આવી. જો એવી રીતે હાલે છે એમ પણ જો એ હાલો. એ અત્યારે કઈ-